દાહોદ જિલ્લામાં મુસળધાર વરસાદના કારણે ભેસાસિંગ ધોધ ઉપર આવ્યા છે। અહીંયા ચોમાસાની ઋતુ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે અને તેના કારણે આ ભેસાસિંગ ધોધ છે તે પ્રચલિત છે અહીંયા ચોમાસાની ઋતુ દરમિયાન અને અહીંયા પર્યટકોની ભીડ પણ જામવા લાગી છે। દાહોદ જિલ્લાના જેકોટ નજીક ખોડવા ગામના જંગલ વિસ્તારમાં આવેલો ભેસાસિંગ ધોધ ઉપર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા અને આસપાસનો જંગલ વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠેલો જોવા મળ્યો હતો। ભારે વરસાદના કારણે દાહોદ જિલ્લાની અને આસપાસની નદીઓ બે કાંઠે વહેતી થાય ત્યારે ડેમો ભરાતા હોય છે અને ખોડવા ગામ નજીક આવેલો ભેસાસિંગ ધોધ ઉપર નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। દાહોદ જિલ્લાનો સૌથી અદ્ભુત નજારા તરીકે ગણાતો આ ભેસાસિંગ ધોધમાં આસપાસના પહાડી અને જંગલ વિસ્તારમાંથી પાણીનો સ્ત્રોત વધવાના કારણે ભેસાસિંગ ધોધનો નજારો નયનરમ્ય બનતો હોય છે। જોકે અહીંયાના સ્થાનિક જાણકારો એમ પણ જણાવે છે કે આ ધોધ શિયાળાની ઋતુમાં પણ ધીમી ધારે વરસતો રહે છે, જ્યારે ઉનાળાની શરૂઆત થતાં પાણી જમીનમાં ઉતરી જવાના કારણે 4 મહિના આ ભેસાસિંગ ધોધ પોતાનો નયનરમ્ય નજારો નથી બતાવતો, પરંતુ ચોમાસું અને શિયાળાની ઋતુમાં આ ધોધ અવિરતપણે નજારો બતાવી પાણી વરસાવતો રહે છે। અહીંયા ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદની વચ્ચે પણ અહીંયા આ ધોધનો નજારો દેખવા માટે મોટા પ્રમાણમાં સહેલાણીઓ આવતા રહે છે। ક્યાંક યંગ છોકરાઓ અહીંયા આવતા હોય છે તો કેટલાક કપલો અહીંયા આવે છે અને સાથે જ ફેમિલી સાથે પણ લોકો અહીંયા મોટી સંખ્યામાં આવે છે। જ્યારે ખાસ કરીને રવિવારે રજાના દિવસે અહીંયા મોટા પ્રમાણમાં લોકોનો ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે આડે દિવસોમાં ઓછી સંખ્યામાં લોકો આ ભેસાસિંગ ધોધનો નજારો અને આસપાસની ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ અને તેમાંથી ખીલતી સોળે કળાનો નજારો જોવા માટે લોકો આવે છે। દાહોદથી માત્ર 14 કિલોમીટર દૂર જેકોટ અને ખોડવા ગામની વચ્ચે જંગલમાં આવેલો ભેસાસિંગ ધોધ ચોમાસા અને શિયાળામાં પ્રચલિત છે। ચોમાસાની ઋતુમાં આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આસપાસના વિસ્તારો સોળે કળાએ ખીલી ઉઠેલા નજરે પડી રહ્યા છે, ત્યારે ધોધ પણ પોતાનો નયનરમ્ય નજારો બતાવી રહ્યો છે। અહીંયા આસપાસમાં ધોધની ઉપર કેટલાક રહેણાંક આદિવાસી ખેડૂતોના મકાનો અને ખેતીવાડી પણ આવેલી છે અને તેમની વચ્ચે આ ધોધ પોતાનો નયનરમ્ય નજારો બતાવી રહ્યો છે। અહીંયા ભેસાસિંગ ધોધ ઉપર કેટલાક યંગ છોકરાઓ આવી અને ફોટો સેશન કરતા પણ જોવા મળી રહ્યા છે, તેમજ સાથે કેટલાક લોકો બાળકો સાથે પણ અહીંયા આ ધોધનો આનંદ માણવા માટે આવતા હોય છે। આ ભેસાસિંગ ધોધ લગભગ 50 ફૂટ ઊંચા પથ્થરના પહાડ પરથી પાણીનો ધોધ નીચે નદીમાં વરસાવી રહ્યો છે અને તેની આસપાસમાં પથ્થરના પહાડો આવેલા છે। પાસે ભેસાસિંગનું નાનકડું મંદિર પણ આવેલું છે। અહીંયા મોટી સંખ્યામાં સહેલાણીઓ ધોધનો નયનરમ્ય નજારો જોવા અને આસપાસના વિસ્તારોમાં સોળે કળાએ ખીલી ઉઠેલા નજારાને દેખવા માટે આવતા હોય છે। શહેરની હવા ઉજાસ કરતા આવા ગ્રામ્ય વિસ્તારોની હવા ઉજાસ અને શુદ્ધ હવા લેવા માટેનું આ એકમાત્ર સ્થળ છે, જે નયનરમ્ય અને સોળે કળાએ ખીલી ઉઠેલા વિસ્તાર તરીકે જાણીતો છે। અહીંયા દાહોદ જ નહીં પરંતુ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા મહાનગરોમાંથી પણ લોકો આ ભેસાસિંગ ધોધનો નયનરમ્ય નજારો દેખવા માટે પોતાના પરિવારો સાથે આવતા હોય છે। જો આપ પણ દાહોદના હોવ કે દાહોદમાં સગા સંબંધીને ત્યાં આવો ત્યારે જરૂરથી આ ભેસાસિંગ ધોધનો નયનરમ્ય નજારો દેખવા માટે આવજો। શાંતિ અને શુદ્ધ હવાના વાતાવરણની વચ્ચે આ જગ્યા તમને આનંદ આપશે। તો આપ જોઈ રહ્યા છો આ ભેસાસિંગ ધોધના છે, જે જેકોટ નજીક આવેલો ભેસાસિંગ ધોધ છે। અહીંયા ચોમાસાની ઋતુ દરમિયાન જે ધોધ છે, જે વરસાદ છે તે અહીંયાથી અવિરતપણે વરસતો હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન, અને તે બાદ પણ શિયાળાની ઋતુ દરમિયાન પણ અહીંયા આ ભેસાસિંગ ધોધ છે એ પ્રચલિત છે અને તેના કારણે અહીંયા વરસાદની ઋતુ દરમિયાન, ચોમાસાની ઋતુ દરમિયાન જે પર્યટકો છે જેઓ અહીંયા ફોટો સેશન અને વિડીયો સેશન માટે આવતા હોય છે તેમના માટે પણ અહીંયા ભેસાસિંગ ધોધ છે તે પ્રચલિત છે।